અત્યારે જે શિવજીનો જે આપણે તહેવાર કહેવાય મહાશિવરાત્રિ, રાઈટ? તો મહાશિવરાત્રિ વિશે આપણી પાસેથી ઘણું બધું જાણવું છે. તો શરૂઆત એની એક ઐતિહાસિક કથાથી કરીએ કે મહાશિવરાત્રિ તહેવાર પાછળનું મર્મ શું છે? ઐતિહાસિક જોઈએ તો તમને પેલી પારધીવાળી વાર્તા ખબર હશે કે એક પારધી હતો, એ સવારથી ભૂખ્યો હતો. એનું કામ જ એ હતું કે જંગલની અંદર પ્રાણીઓની હિંસા કરવી અને પછી એ ઘરે લાવીને ખાવું. હવે પારધી નીકળ્યો, સવારથી એની પાસે કંઈ હતું નહીં ખાવા માટે. એક હરણી મળી, આખા દિવસ ફર્યા પછી હરણી મળી. તો બહુ જ સમય એણે વેઇટ કર્યો, પણ એને કોઈ પ્રાણી મળ્યું નહીં પહેલાં તો. પછી ત્યાં એક જૂનું શિવલિંગ હતું પ્રાચીન, એની ઉપર બિલ્વપત્રનું ઝાડ હતું. એને લાગ્યું કે અહીંયા ફરું છું, મારા પગથી આ પાંદડાઓનો અવાજ ને આવું બધું થાય છે, એટલે કોઈ પ્રાણી આવશે નહીં. એટલા માટે એ ઝાડ ઉપર ચડી બેઠો. ઝાડ ઉપર ચડી બેઠો તો એ પત્તાએ તોડીને નીચે નાખવા માંડ્યો. હવે નીચે શિવલિંગ હતું પ્રાચીન, એક એક પડતું જાય. હવે આવું કરતાં એના દ્વારા અજાણતા અભિષેક થયો. અને ભગવાન તો દયાના સાગર છે, તમે ગમે તે રીતે એમને બોલાવો, ગમે તે રીતે તમે એમની સાધના કરો, પ્રભુ એ સ્વીકારવા તૈયાર હોય. આ બિચારો અજ્ઞાની માણસ છે ને બીજું કશું નથી આવડતું, અને મને બિલ્વપત્રો તો ચઢાયા. તો ભગવાન એનાથી ખુશ હતા. થોડા હજી ભગવાન પૂરા ખુશ થાય એ પહેલાં પેલી હરણી આવી. એ ફરતી આવી. આણે એને મારવા માટે વિચાર કર્યો. જ્યાં બાણ ચઢાયું હરણીની નજર પડી, ઝાડ ઉપર બેઠા એની પર મારી ઉપર તીર તાકી રહ્યો છે. એણે કીધું હું જરૂર આવીશ, પણ મારા દીકરા દીકરીઓ, મારા પતિનો ઘરે કહી ના આવું, તો ત્યાં સુધી તું વેઇટ કર. એણે કીધું હું શું ભરોસો કરું કે નહીં, હું સાચું કહું છું, હું ચોક્કસ પાછી આવીશ. તો કે ઠીક છે. એણે જવા દીધી, કારણ કે એણે પ્રભુથી રિલેટેડ કાર્ય કર્યું. એક પારધી તો નિર્દય જીવ હોય, રોજ જે મારીને ખાતો હોય જીવોને, એનામાં ક્યાંથી દયા હોય. પણ આ એનું તાત્કાલિક મળેલું ફળ, પ્રભુ કર્મ કર્યું, એના મનમાં દયા ઉત્પન્ન થઈ. પરમાત્માએ જ પેદા કરી દયા. શોધતા એનો જે પણ પતિ હોય હરણ યોનિની અંદર, એ આવ્યો. એને પણ હું કે મારી પત્નીને શોધવા આવ્યો છું, બાળકો ઘરે રડી રહ્યા છે મારા નાના નાના, એના સિવાય દૂધ કોણ પાસે એમને? તો કે હું તને તારો બધું કરીશ. કે ના, મને કે તારી પત્ની હાલ જ ગઈ છે અહીંયાથી. આ તો બસ કે હવે તમને ભરોસો થાય છે ને કે નથી ઘરે, એ અમે આવી જઈશું, બસ અમે બંને જણા આવી જઈશું. ઠીક છે કે જાઓ. વળી પાછી બીજી વખત દયા બતાવી, પોતે ભૂખ્યો છે છતાં. પિતા નીકળી ગયા હતા ઘરથી, માતા નીકળી ગઈ હતી. એના જે હરણના બચ્ચા હતા એ માતાને શોધવા નીકળી પડ્યા, માતા પિતાને. એ ત્રણેક બાળકો હતા, એ આવ્યા એમને મારવાનું. એમણે કીધું અમે માતા પિતાને મળ્યા નથી. આણે કીધું હાલ જ ગયા તારા માતા પિતા. તો કે જો સાચું કહીએ છીએ ને, અમે ખોટું નથી બોલી રહ્યા, અમે ચોક્કસ આવીશું. બધા ઘરે જઈને એકબીજાને મળ્યા હશે, જે પણ હરણીઓની અંદર હશે. પછી બધા આપેલા પ્રોમિસ પ્રમાણે બધા પાછા આવ્યા. ત્યાં સુધી આ બેઠો પેલું નવરા બેઠા શું કરવાનું, પેલા બિલીપત્ર તોડીને નાખતો હતો, શિવજી ઉપર આરાધના કરતો હતો. એને અંદરનો જે પણ દયાભાવ હશે એ પૂર્ણતઃ ખીલી ઉઠ્યો. અને બધાને સામેથી આવતા જોયા, એની આંખો ભરાઈ ગઈ કે આટલી સત્યતા કઈ રીતે હોઈ શકે. અને આ બાજુ એની આરાધના એટલી પૂરી થઈ ગઈ, આંખથી જે આંસુ પડ્યા એ લોકોની હાલત જોઈને, એ પણ એ શિવજી ઉપર અભિષેક થઈ ગયો, જલાભિષેક. અને પછી ત્યાં શિવજી એની આ ઐતિહાસિક વાર્તા, ઇતિહાસ. અને પુરાણવાળી વાર્તા એ પૌરાણિક કે આજના દિવસે, એટલે શિવરાત્રિના દિવસે શિવસ્તંભ, શિવ જ્યોતિ પ્રગટ થઈ હતી. કે એ દિવસે બ્રહ્માજી અને શ્રી હરિવિષ્ણુ એ બંનેને શિવસ્તંભના રૂપમાં શિવ જ્યોતિ જોવા મળી હતી. એટલે ભગવાનનું જે ખરું પહેલું પ્રાગટ્ય કહેવાય એ શિવરાત્રિની રાત્રે થયેલું. અને એનું મહત્ત્વ વધારે રાત્રિના જ સમયનું છે. એનું નામ જ રાત્રિ, અહોરાત્રિ કહેવાય. 4 રાત્રિઓમાંથી એક રાત્ર, તો એ શિવરાત્રિ. ઓકે. મહાશિવરાત્રિમાં દિવસભર ઉપવાસ કરવામાં આવે છે, રાઈટ? અને રાત્રે ધ્યાન કરવામાં આવે છે, બરાબર? તો એની પાછળનું રીઝન શું છે? જીવનું શિવની સાથે મિલન એટલે શિવરાત્રિ. જીવના શિવની સાથેમાં મિલનનો અવસર એટલે શિવરાત્રિ. આપણે બધા જે છીએ, બધા જે જીવ, એ આપણે ચિદાનંદ રૂપ કહેવાઈએ. જેવું આદિ જગતગુરુ શંકરાચાર્ય વર્ણન કર્યું છે કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભગવાનમાં 3 તત્વો હોય, સત, ચિત્ત અને આનંદ. ભગવાન માટે આપણે એક શબ્દ વાપરતો હોય ને, સચ્ચિદાનંદ સ્વરૂપ છે પ્રભુ. મનુષ્ય માટે કયું વપરાય? ચિદાનંદ રૂપમ. આપણામાં એક તત્વ ઓછું હોય, સત તત્વ આપણામાં ના હોય. આપણાથી ભગવાનમાં અલગાવ શું? તો ભગવાનમાં એક તત્વ આપણા કરતાં વધારે છે, સત તત્વ. અને આપણને ભગવાને બાકીના 2 તત્વ આપ્યા, ચિત્ત અને આનંદ. તો આપણે ચિદાનંદ સ્વરૂપ કહેવાઈએ. હવે આ જીવને શિવ સાથે મળવાનું, અંશને પોતાના મૂળ સાથે મળવાનો અવસર એટલે શિવરાત્રિ.
આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો એ દિવસે આકાશમંડળની અંદર એવી રશ્મિઓ ઉતરતી હોય, એવા કિરણો ફેલાતા હોય, એવી શક્તિઓનું જાગરણ થતું હોય કે જો તમે ધ્યાન કરો તો તમારું એક તો ધ્યાન વહેલું લાગી જાય, પહેલી વસ્તુ ધ્યાન વહેલું લાગે. બીજું, રોજના એમાં કેવું હોય કે તમે જ્યારે કુંડલીની જાગરણ કરો, કુંડલીની જાગરણ નામની એક ક્રિયા હોય છે, જો તમને કદાચ ખ્યાલ હોય તો ક્રિયાયોગની અંદર આ વસ્તુ આવતી હોય કે આપણા જે શરીરના મૂળ 7 ચક્રો ખરા, સૌથી નીચે આપણા લેટ્રિન બાથરૂમની જગ્યાની વચ્ચે, આ બધું દેખાતું ના હોય પણ છે ત્યાં ચક્ર હોય, એ મૂલાધાર ચક્ર કહેવાય, જ્યાં ગણપતિનો વાસ હોય, શક્તિનો વાસ હોય, મૂલાધાર ચક્ર. અને સૌથી ઉપર જે બ્રહ્મરંધ્ર કહીએ આપણે ઉપર, ત્યાં આપણે સહસ્ત્રાર ચક્ર હોય. અહીંયા આ શિવચક્ર પણ હોય એની પાછળ. તો અહીંયાથી જાગરણ કરતાં કરતાં એક એક ચક્રને જાગૃત કરતાં આપણે જવાનું હોય, યોગના દ્વારા અહીંયા સુધી પહોંચવાનું હોય. પણ શિવરાત્રિ એવું હોય કે તમે અહીંયાથી એ તત્વ ઉપરથી આવતું હોય, અંતરિક્ષમાંથી એ વરસતું હોય. તો તમે જ્યારે ધ્યાન કરો ત્યારે તમારું ધ્યાન ઉલટી દિશાની અંદર કરવાનું હોય કે મારા અહીંયા એ રશ્મિઓ, એ અમૃતની બૂંદો પડી રહી છે અને હવે મારે એને મૂલાધાર ચક્ર સુધી લઈ જવાનું છે. શિવ તત્વનું શક્તિ સાથે ત્યાં આપણે મિલન કરાવવાનું હોય છે. એટલે જે લોકો કહે છે કે શિવ પાર્વતીનો વિવાહ થયો એ દિવસે, તદ્દન ખોટી વાત છે. શિવરાત્રિનું શિવ પાર્વતીના વિવાહ જોડે કંઈ લેવા દેવા જ નથી. એ બંને તો તિથિઓ એકદમ અલગ તિથિ છે, એમનું આ દિવસોમાં એ તિથિ આવતી નથી, શિવરાત્રિ જોડે લેવા દેવા નથી. પણ આપણા અંદરનું આ જે શિવ તત્વ કે શક્તિ સ્વરૂપ છે, એ બંનેનું મૂલાધારની અંદર બંનેનું મિલન કરાવવાનું, એનો આ તહેવાર શિવરાત્રિ. અને બહુ સહજ સહેલાઈથી થાય. રોજમાં જે તમે કરો બહુ જ તકલીફ પડે, તકલીફ ઇન ધ સેન્સ બહુ જ ટાઈમ લાગે. પણ આ જે 4 અહોરાત્રિઓ ખરી, એ 4 અહોરાત્રિકો, મહારાત્રિકો, એની અંદર આ બહુ સહેલાઈથી થાય કોઈ પણ સાધના. તો એટલા માટે એનું આ મહત્વ છે, ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ. ઓકે.